નમસ્કાર ખેડૂત મિત્રો, જો આ મકાઈ 30 દિવસની થઈ ગઈ છે તો દરેક ખેડૂત ભાઈઓને ભલામણ કરવામાં આવે છે કે તમે જો શિયાળાની ઋતુમાં તમે મકાઈ વાવો તો ઝડપથી થતો પાક છે. રજકો પણ વાવેલો છે, રજકામાં પણ મકાઈ વાવેલી છે મિત્રો, અને શેઢે આંબા વાવેલા છે, જામફળી છે. તો એક પક્ષીને બેહવા માટેનું સ્ટેન્ડ પણ થઈ જાય છે, અને કુદરતી જે ઈયળનો મોલો મચ્છીનો એટેક આવે છે પહેલાં ઝાડવામાં રોકાય છે મિત્રો. તો દરેક ખેડૂત ભાઈઓને સજીવ વાડ કરવી ખાસ જરૂરી છે. તો મકાઈનો પાક એક જો મૂળા પણ ભેગા વાવેલા છે મિત્રો, તો રજકો પણ વાવેલો છે. રજકાની મિશ્ર પાક તરીકે જાઉં તમે નાખો એટલે રજકાનો વાડ ઝડપી આવે છે. અને એક કિચન ગાર્ડન પણ એક કેરો બકાલાનો પણ કરેલો છે મિત્રો. તો બકાલાની અંદર ધાણા વાવેલા છે, મેથી વાવેલી છે, ટમેટીનો રોપ પણ મિક્સમાં કરેલો છે મિત્રો. અને વટાણા પણ આ વખતે અખાતરો કર્યો છે મિત્રો, કે ભાઈ વટાણા કેવા થાય છે. પાણી થોડુંક મોડું છે એટલે ડેમો તરીકે આવે છે. અને બાજુમાં જ લસણનો કેરો કરેલો છે મિત્રો. લસણ ખેડૂતોએ દરેક વાવવું જ જોઈએ, કારણ કે લસણ એક માર્કેટ ભાવ પણ બહુ ઊંચો મળે છે. અને અત્યારે જો લીલું લસણ ખાવા માટે અને સૂકું લસણ પણ ખેડૂતે પોતાના ઘર પૂરતું ઓર્ગોનિક તો મિત્રો આ લસણ પણ વાવેલું છે. જો બાજુમાં મકાઈ, પછી બીજો પણ એક કેરો એમાં પાલક વાવેલા છે, મેથી વાવેલી છે, લીલી ડુંગળી વાવેલી છે, એમાં પણ વટાણા મિત્રો વાવેલા છે. તો ખેડૂત મિત્રોએ બધાએ કિચન ગાર્ડન કરવું છે. બાજુમાં જો લીલી ડુંગળી તૈયાર થઈ ગઈ છે, ખાઈ જ છે. ત્યારે મરચી પણ વાવેલી છે, કારેલા વાવેલા છે, દૂધી વાવેલી છે મિત્રો, ગલકા વાવેલા છે. તો દરેક ખેડૂત મિત્રોએ બધાએ કિચન ગાર્ડન પોતાના ઓર્ગોનિક ઘર માટે કરવું ખાસ જરૂરી છે. તમે વેચવા ન વાવો તો કાંઈ નહીં, પણ પોતાના વાવવું જ જોઈએ મિત્રો. દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બધાએ ઓર્ગોનિક બકાલું વાવવું જોઈએ મિત્રો.